લો આ પાછું મારે ચાલુ કરવું પડ્યું. તો મારો પહેલા બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. આ પહેલાં મારી ચેનલ બી હતી, પણ હવે એમાં બહુ જરા ફેમિલી બ્લોગ બનાવેલું હતું, થાય નહીં થાય એવું બધું હતું. તો મેં કીધું આજે હવે આપણે રાઈડ બ્લોગ કરીએ, મોટો બ્લોગ. મોન્ટુ એક્સ મોટો મોટો મોટો. તો થયું એવું કે ઓફિસથી તો 3:30 વાગ્યાનો નીકળેલો હતો. પાણીની હાલત તો કહીએ કે મારું બાઇક સમજો સીટ સુધીનું ડૂબી ગયું હતું. તો પણ જેમ તેમ કરીને રોડ નંબર 6થી લઈને પહોંચી ગયા આપણે સર્વોત્તમ હોટલને. છેલ્લા બાઇકે ગીવઅપ કરી દીધી, એટલે એને ડિવાઈડર પર ચડાવી પછી મસ્ત થોડા 2 મિનિટ બેઠો બાઇક પાસે, અને પછી થોડો ચાલતો ઉધના આવ્યો. એટલે મારી હાલત બગડી ગઈ, ચાલી થાકી ગયા. પાણી ભરાયેલું હતું બરાબર. પછી ધર્મપત્નીને ફોન કર્યો, ધર્મપત્ની મને લેવા આવી ગઈ. એટલે પકડ, જો આ પકડ, એમ પકડ. એમ જ પકડ લીધું ભાઈ, એમ જ પકડ, એમ. હા બસ એમ પકડી રાખ, સીધો પકડ. આવું છે જરા નવું છે ને, એટલે ફાવતું નથી મારી પત્નીને. તો બસ હવે આવી ગયા અહીંયા. લાઈવ લોચો ખાવો છે? હે બે લોચો મળે છે. જો લોચો વરસાદમાં લોચો ખવડાવું કે તો ખાય નહીં. અને રવિવારે એમને ઓફિસ ચાલ્યો જ અટકે, મને આજે કંઈ ખવડાવ્યું નહીં તમે. આવું છે. તો હવે આવી ગયા છે, ચાલો તમને લાલ મંદિરના દર્શન કરાવી દો. ગણપતિ બાપ્પાનું જે મંદિર છે આ રહ્યું ગણપતિ બાપ્પા મોર્યા. જોઈ લે લાલ ગણપતિ ગણેશ મંદિર. તો કેટલા સરસ ગણપતિ બાપ્પા લાગે છે. વરસાદ પણ આજે બરાબર પડ્યો. હે મજા આવી ગઈ એમ વરસાદમાં. ભલે હાલત બગડી ગઈ થોડી ચાલતા અને આવતા જતા, પણ મજા આવી ગઈ. તો હવે પહેલું છે ને, એટલે થોડું મને કન્ફ્યુઝન બી થાય છે કે હારું હું બોલું એમ. પહેલામાં થાય ને હું પાછો હાથમાં મોબાઈલ પકડેલો છે. કાલે કે આનું સોલ્યુશન કાઢવું પડશે તો જરા મજા આવે. હાથ ફ્રી હોય ને તો વ્યવસ્થિત થાય. જો અહીંયા માટલું, હું અહીંયાની બી એક સ્ટોરી છે. તમે કહો અહીંયા અમે માટલું લેવા આવેલા હતા, પણ હવે આને એક તો ડિઝાઇનવાળું માટલું જોઈતું હતું. હવે ડિઝાઇન નહીં હતી એટલે માટલું નહીં લીધું. જોઈ લો આ ગંદાતું ફળ, આ બધાને બહુ ભાવે. ખબર એમને બહુ ગંદા આવ્યું આ ફળ. બસ તો અહીંયાથી આ વરસાદ છે બરાબર. જોઈ લેવું જાવા 42, બહુ મજાનું બાઇક છે. રાહત દરે દવાઓ લેવી હોય રાંધે રોડ પર તો અહીંયા આવી જજો. અચ્છા ઊભા રહેવું છે તો જોયું. આવું છે, મારે બ્લોગિંગ ચાલુ કરવી છે ને આ શું કહે છે બંધ કરો ને. આવું છે. સંતોષ બેકરી આવી ગઈ. આની બેકરી સારી છે, લાઈવ બેકરી બનાવે. 36 કિલોમીટર છે આપણું ચાલતું. લે ચાલ પકડ દીકુ, તું મને